હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્ટુડન્ટ, આગળની વિડીયોમાં આપણે શું ભણી રહ્યા હતા? સિક્કા આધારિત પ્રશ્નો એટલે કે સંભાવનાનો પ્રશ્નો. તો આજે પણ આપણે એના જ રિલેટેડ એક પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો ચાલો જોઈએ શું લખેલું છે. એક સિક્કાને 3 વાર ઉછાળતા વધુમાં વધુ અને ઓછામાં ઓછો 2 હેડ આવે તેની સંભાવના. તો સૌપ્રથમ શું કીધું છે? તો પહેલા તો આપણે શું કરીએ છીએ? ટોટલ પરિણામ 3 વાર ઉછાળતા. તો એક સિક્કાને કેટલી વાર? 3 વાર. તો 2 ની 3 ઘાત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુની 4, 4 દુની 8. એટલે કે ટોટલ પરિણામ કેટલા આવ્યા? 8. હવે શું કીધું છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછું 2 હેડ આવે. તો પહેલા આપણે જોઈ લઈએ કઈ લાઈનમાં આપણે જવાનું છે. તો 3 વાળી લાઈનમાં. ઓકે, 3 વાર ઉછાળતા. વધુમાં વધુ કીધું છે 2 હેડ. વધુમાં વધુ 2 હેડ. તો મેં કીધું હતું કે વધુમાં વધુ કીધું હોય તો ઓછામાં ઓછું પણ લઈ લેવાનું. એટલે કે આ પણ લઈશું, આ પણ અને આ પણ. તો P of A is equal to 1 plus 3 plus 3. 3 plus 3. તો માંગેલા પરિણામો કેટલા આવ્યા? 7. અને ટોટલ પરિણામ 8. તો 7/8. હવે એવી જ રીતે ઓછામાં ઓછું 2 હેડ આવે. તો ઓછામાં ઓછું 2 હેડ આવે એટલે ઓછામાં ઓછું આ રહ્યું. અને ઓછામાં ઓછું કીધું છે તો આપણે શેના પર જવાનું? વધુમાં વધુ પર જવાનું. એટલે કે આ પણ અને આ પણ. તો P of A is equal to કેટલા કીધા છે? 3 અને 1. સમજ પડી રહી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? અને ટોટલ તો ખબર જ છે તમને. તો 4/8 એટલે કે 4 એકમ 4 અને 4 દુની 4 એકમ 4, 4 દુની 8. તો આ રહ્યું બંનેનો સોલ્યુશન. ઓકે, તો શું કીધું છે? ખબર પડી કે નહીં? ઓછામાં ઓછું 2 હેડ કીધું છે. તો ઓછામાં ઓછું 2 તો લેવાના અને 2 થી વધારે પણ લઈ શકીએ આપણે. ઓકે, તો લઈ લીધું. તો સ્ટુડન્ટ, તમને આવા જ ટોપિકને રિલેટેડ બીજા પ્રશ્નો જોઈએ છે તો કમેન્ટમાં જણાવજો. ઓકે, અને એ પ્રશ્ન પણ કમેન્ટમાં જણાવજો કે આનું શું આન્સર આવશે. ઓકે, તો હું સોલ્વ કરીશ. ઓકે, અને હવે તમને બીજા કયા ટોપિક પર વિડીયો જોઈએ છે તો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી સાથે રેગ્યુલર ભણવા માટે વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરો. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. બાય બાય.